તો રાજકોટમાં મંદિરમાં આરતી કરવાની ના પાડવાનો વિવાદ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા ફરી વિવાદમાં આવ્યા। અમરનાથ મંદિરમાં આરતી નહીં કરવા માટે ધમકી આપી, આરતી નહીં કરવા ધમકી આપી અને બેનરો તોડી નાખ્યા। પીટી જાડેજાનો ધમકી આપતો ઓડિયો ક્લિપ સામે આવી છે। જાસ્મીન મકવાણા સાથેની વાતચીતની ઓડિયો ક્લિપ। રાજકોટ તાલુકા પોલીસ મથકમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ છે। નવજ્યોત પાર્કમાં રહેતા જસ્મીનભાઈએ ફરિયાદ નોંધાવી। પણ બાપુ આવડું નામ લખાઈ ગયું હોય ને દાતાને કહેવાય ગયું હોય, એને ફોન કરી દો સવારે કે આરતી કેન્સલ થઈ છે, તમારું નામ કેન્સલ થયું છે અને આરતીની મનાઈ કરી દીધી છે, મારું નામ આપજો। કે બાપુએ કીધું તમે તો કાલ સવારે એમ કહ્યું કે 15 જણાનું બુકિંગ લઈ આવ્યું છે, તો 15 સોમવાર મારે રાહ જોવાની અને આ મંદિર કોઈના બાપનું છે। અને જસ્મીન તને પ્રેમથી કહી દઉં છું, આનું પરિણામ આવશે ને ભોગ તું બનીશ। અને જો તને કહી દઉં છું કે મંદિરમાં તારે ન આવવું હોય, સેવા ન કરવી હોય, 25 વર્ષ કરી હતી, હવે મૂકી દેવી હોય તો મારે શિવરાત્રી નથી કરવી, જન્માષ્ટમી નથી કરવી। મારી સેવા ચાલુ જ રહેશે, સાંભળ ને, મારે તારી સેવા નથી જોતી હાલ, તો તું આવીશ તારી મરજીથી, હું ના પડું તો હોય સેવા તો મહાદેવની સેવા કરું છું ને હું ક્યાં મહાદેવની નથી કરવી, મહાદેવની કરવી તો ગમે તે મંદિરે જઈને કહીશ, અમરનાથ મંદિરે નહીં, પીટી બાપુ ના પાડે છે હાલ, અને તોય તારે કરવી છે તો કરીને તું બતાવ। હોળીનું નારીએ તું થાય છે એટલું સમજી લેજે, આનું પરિણામ જોવા જેવું આવશે। હું મરવા માટે તૈયાર છું પણ આરતી કરવા માટે તૈયાર નથી ને નથી।